ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. એટલે અત્યાર સુધી આપણે પારાયણ વિવેક સાગર સ્વામીએ જે કરી છે એને જે બધી વાતો આપણે સમજાવી છે એને બહુ જ મોટો લાભ પણ થયો છે. જોગી મહારાજના મહિમાની વાતો પણ એમાં આવી છે અને બધી ઘણા પ્રસંગો એવા છે કે જે આપણને અગત્યના છે, જીવમાં ઉતારવા જેવા છે. કથા રસ કહેવાય. બીજા બધા રસ તો છે, જ્યુસ બધા પીએ છે ને, જ્યુસ એ રસ તો કહેવાય. અને કેસર કેરી, હાફૂસ કેરીનો રસ પણ કહેવાય. એ ખાઈએ એટલે જરા સારું થાય, ઠંડુ થાય. એ શરીરને કરે, આ અસર શું કરે, શરીરને જરા સારું લાગે. એ બહુ સરસ પીધું કર્યું હતું. પણ એનાથી જે આત્માને ઠંડક થઈ જોઈએ એ થાય નહીં. આત્માનો ખોરાક જુદો છે, આત્માના જ્યુસ જુદા છે, આત્માની બધી રીત પણ જુદી છે, દેહની રીત જુદી છે. આપણે દેહની ને આત્માની રીત સમજવા માટે આ કથા છે. કથા રસ, એ કથા છે એ જે રસ છે હરિરસ કહેવાય. ભગવાનનો રસ, ભગવાનના ચરિત્રનો રસ, કથાનો રસ, આ બધા રસ એ છે એ આપણને આત્માને શાંતિ થાય. પેલું ખાવાથી દેહને શાંતિ થાય કહેવા, પણ પછી કંઈ નહીં. તો એવી જે કથાનો મહિમા છે સહિત આપણે સાંભળી તો આપણને આ સુખ પ્રાપ્ત થયું છે અને કાયમ પીવાનું છે. કથા થાક શબ્દો અક્ષર કરી નાખો, કથાનો અવરું અક્ષર કરો એટલે થાક. એટલે બહુ કથા આપણે જો મહિમા સહિત સાંભળીએ તો થાક ઉતરી જાય. પણ અમહિમાથી સાંભળીએ જે અમને વાત આવીને અમહિમાની વાતો કરી, બીજાના ગુણની વાત કરી, બીજાને આમ કરવું, બીજાને આ સત્સંગમાંથી પાડી દેવા, ખોટે રસ્તે ચડાવી દેવા, વ્યસનો બીજું ત્રીજું કરીએ તો એ આપણને લાભ કંઈ ના થાય. પણ જો આ રસ આપણે ઉતર્યો હોય તો મહિમાની વાતો, અને એ મહિમાની વાતો જો આપણે કરીએ, સાંભળીએ, અને દરેકનો ગુણ જે આપણે જોગી મહારાજની આ ભજનમાં સાંભળ્યું એના કરતાં છે તમને કોઈને ખબર નહીં હોય. અને આપણે અત્યારે વાત કરવી પણ નથી, જાહેર નથી કરી. અને એમાં ભજનમાં ગાવ છો એમાં ખબર જ ના પડે કે આ કંઈ શું થયું. એ રાજી થાય છે કે મારી જ વાત છે, કોઈ કહેતા કેમ નથી. છેલ્લે એમને શબ્દ ગાયો ને, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, કંઠ લગાવી દીધો. એટલે અક્ષર, એનું નામ અક્ષર છે, જીવન, અક્ષર જીવન છે. એટલે બધા લોકો જે કીર્તન કરે ને એને પોતાનું નામાચરણ આવે ને, પોતાનું નામાચરણ. પણ આ એવી રીતે ગોઠવે કે એનું નામાચરણ આવી જાય અને બીજા થાય અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. અને વાત પણ સાચી છે કે અક્ષરરૂપ થવાનું જ છે. તારે અક્ષરરૂપ ક્યારે થવાય ને ક્યારે ભવન થાય, એ જોગી મહારાજનો જે મહિમા ગાયો કે જોગી મહારાજના જે શુદ્ધ આ જે જીવન મંત્રની વાત કરી, એમનો જે મંત્ર તો જીવન મંત્ર, એટલે આપણા જીવની અંદર ઢળી જવો જોઈએ એ મંત્ર. અખંડ જે ભગવાનની સ્મૃતિ, ભજન, કીર્તન થયા જ કરે, સારી વાત થયા જ કરે. એવું તો જોગી મહારાજનો એ મંત્ર હતો કે જીવન મંત્ર, કે આ રીતે
દરેકને વાત કરતા શું જીવન મંત્ર એમનો? ભગવાન ભજી લેવા. આ વાત બહુ જ સ્વામી કહેતા. અરે એમ થા ક્યાંક કોઈ બેઠા હોય વાત કરતા ગમે તે હોય તો લોકો કે ભગવાન ભજી લેવા. આપણે આવ્યા છે જ ભગવાન ભજવા માટે ભગવાન ભજી લેવા. બીજું કામ તો કરવું પણ ગૌણ કરી નાખવાનું, એને મહત્ત્વ નહીં આપવાનું. કરવું તો પડે, સત્સંગ રસ્તામાં બીજે તે છે, પણ ભગવાન ભજવાની જે વાત છે એ અવશ્ય રાખવી. સવાર સાંજ પછી આ રવિવારની સભા છે, આપણા સત્સંગ છે, મંદિરમાં આવવું જવું કરવું બીજું ત્રીજું. એટલે સત્સંગ પ્રધાન, ભગવાન પ્રધાન, સંત પ્રધાન, કથા પ્રધાન, આ બધું પ્રધાન આપણા જીવનમાં હોય એ મંત્ર એમનો છે. અને પોતે કરતા, એ પાછું વાત કરતા એવું નહીં, કેટલાક વાત કરે પણ એમનામ ના હોય કશું. બીજાને કહે તમે આમ કરજો પણ એ એમને જ હોય. પણ આ તો જીવનમાં એમને ઉતરી ગયેલી વાત પોતાના, અને એ વાત બધાને એ જ રીતે કહેતા ભગવાન ભજી લેવા. કારણ કે પોતે ભજતા હતા અને બીજાને એ જ આદેશ આપતા. અને જો એ ભજતા હતા ભગવાનનું ભજન સ્મરણ ને કથાને વાર્તા, તો આજે આપણે બધાને આ વાત ડર થઈ છે તો આપણે અત્યારે કથા વાર્તા કીર્તન ભજન કરીએ છીએ. આવા સંત થઈ ગયા બધા. જો એમની વાતોમાંથી એવી રીતે હેતથી પ્રીતથી બધી વાતો કરીને ભગવાન ભજી લેવા કરતાં કરતાં બેસાડી દીધા. ત્યાગ લઈને બેસી ગયા. અને તમે બધા પણ પોતાનું કામ ધંધો મૂકીને આવીને બેસી ગયા. ત્યારે શું એ એમનો પોતાનો ધ્યેય હતો એ બીજાને સમજાવતા હતા કે આ એમનો મંત્ર છે કે ભગવાન ભજી લેવા. બસ ગમે ત્યારે હોય ત્યારે આપણે કંઈક પણ ઉપાધિ આવી હોય, કંઈ મુશ્કેલી આવી હોય તો ભગવાનની પ્રાર્થના કરવી, ભગવાને સંભાળવા, ભગવાનની દયાથી બધું સારું થઈ જાય. એટલે એ કહેતા ભગવાન ભજી લે. અને એમ મૂળ સિદ્ધાંત આપણો છે કે આ શરીર મળ્યું છે ભગવાન ભજવા માટે, અક્ષરરૂપીને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે છે. એ ગુણાત સ્વામી વાત કરી છે. તો એવો એ જીવન મંત્ર એમનો, એ જીવન મંત્રની એમને વાત કરી કે હઠ માનને ઈર્ષા મૂકવાની વાત કરી. એમના હઠ માનને ઈર્ષા એ શું? આ સત્સંગમાંથી ઘટવાનો ઉપાય. જેને સત્સંગમાંથી પાછા પડવું અને સત્સંગમાંથી નીકળી જવું તો હઠ રાખવી. હઠ રાખીએ તો કામ થઈ જાય ને આપણું. પણ આમ નહીં, તમે આમ કરો તો કે ના એ નહીં થાય. અગર તો ભગવાન કોઈ આપણા એક કુટુંબમાં કંઈ બીજાને વિખવાદ થયો હોય એ બે આંટી ના મૂકે તો પણ એ મોટી. તો સ્વામી કહે હઠ ભગવાનને સંત આગળ હઠ ના રાખવી, ત્યાં હઠ મૂકી દેવી, ત્યાં સરળ થઈ જવું. સાપ છે એ બધે એ થાય, આંખો ચૂકો આમ ચાલે, સાપ છે ને. પણ જ્યારે ધર્મ કહે ને ત્યારે સીધો ચાલે. ધર્મ જાય ત્યારે સીધો સરળ લઈને બેસી જાય. તો આમ આંખો ચૂકો ચાલે તો શરીર છોલાઈ જાય, અને શરીર છોલાઈ જાય એટલે કીડીઓ બધી વળગી પડે, એનું મૃત્યુ થઈ જાય. એટલે સ્વામી કહે છે આપણે આ પ્રમાણે કોઈ પ્રકારની હઠ ભગવાનને સંત આગળ રાખવી નહીં, ત્યાં સરળ. તમે જેમ કહો બીજું કંઈ નહીં. જોગી બાપાએ એવું કર્યું છે. સાસી મારે કે આમ તો આમ, આમ કે તો આમ. એમને કોઈ દિવસ કોઈ પ્રકારનું એવું હઠ જેવી વસ્તુ જ નહીં. અને પોતે કહેતા કટ વરી જવું. કંઈ વાત હોય તો આપણું પકડી ના રાખવું. ના હું કહું છે સાચું છે સ્વામી તમે સમજો નહીં, તમને ખબર પડે ને આ ને આ તો આમ છે ને આ કરવા જેવું છે ને આ આવો જ છે ને એને તેમ થાય. એટલે આપણે એવી વસ્તુની અંદર પકડી રાખીએ. પકડે જ નહીં. સ્વામી કહે સ્વામીની ભૂલ ના હોય ને કોઈ ભૂલ કહી તો પણ સ્વામીની ભૂલ ના હોય તો પોતે એટલે કે મારી ભૂલ થઈ ગઈ. લો એક વખત ગોંડલમાં એક સાધુથી ઘી ઢરી ગયું, એ લઈને જતા હશે પડ્યું. અને નિર્ગુણ સ્વામી તો બહુ આપણે આકરા હતા એટલે એમને જોયું એટલે પછી કહેવાય ઘી કોને ઢોળ્યું, કોણ ઢોળનારો કોણ છે, બોલાવો કોણ છે. નિર્ગુણ સ્વામી ઉતાવળા જરા બોલો ને. સ્વામી ઊભા હતા ત્યાં. એટલે સ્વામીએ કહ્યું મેં ઢોળ્યું. એટલે તે ઘડીએ પછી શું થાય. અને પણ કહેવાનું શું છે કે એની ભૂલ બીજાની છે, પોતે લઈ લીધી માથે. એ મેં ઢોળ્યું છે એટલે પહેલાં બિચારા સાધુ બચી ગયા ને કે નિર્ગુણ સ્વામી તો ઝપાટામાં આવે તો બરાબર થઈ જાય. પણ કહેવાનું શું છે કે સ્વામી પોતે કહી કે એમને એમ નહીં કે ભાઈ મને કહે છે શું થશે, જે કે પાછું સહન કરવાનું. કોઈ બોલી જાય કહી જાય તો એનો પાછો જરાય નહીં. કોઈ પણ કામકાજની હટ નહીં, કોઈ મારે આ જ કામ કરવું છે, આ જ કામ હું કરીશ, બીજું કામ મારાથી નહીં થાય. એટલે ઘણી વખત આપણને આપણી સમજણની અટ હોય છે, કેટલીક વખત આપણા કામની અટ હોય છે, કેટલીક વખત આપણા ઘણી જાતના બધા કાર્યોની અંદર અટ હોય છે આપણને.
અને હેઠે કરીને આપણે હવે ભગવાનને સંત રાજી કરી શકતા, પણ ત્યાં મૂકી દેવાની હેઠ. જ્યાં આગળ મૂકવાનું છે ત્યાં મૂકીએ, સરળ થઈ ગયે તો આપણે બધી રીતે આપણું કાર્ય થઈ જાય. તો એ હઠ અને માન પણ એવું જ છે. આ ફૈબાની વાત તો આપણે સાંભળી, ઘણા વખત સાંભળી કે હઠ રાખી મહારાજ આગળ. સાસુઓની તકરાર હતી ને મહારાજે સમજાવવા ગયા અને ના સમજ્યા કે તમે બધી વાત કરો મારે, કે તમે ભગવાન છો, બધું છે સાચું હું સમજું છું. 32 વખત મારાને પધરાયેલા ને સારી રીતે રમાડ્યા જમાડ્યા અને બધી નિષ્ઠા મહારાજની બધી હતી. પણ મહારાજે કહ્યું ના મૂકી કે રાંડું મોડું મારે જોવું નથી. જ્યારે લગ્ન કરીને આવ્યા છે મોડો જોને કેટલા રૂપિયા આપો છો? એના સાસુ આપે 5-10 રૂપિયા 25 રૂપિયા જે મોડું જોવાના, અને પછી આવે કે મારે મોડું નથી જોવું. એટલે શું આ આંટી હવે એ ભગવાન કાં તો મૂકી દે ને, ભલે આપણે એ થયું હોય, પણ કેટલીક વખત આવું થઈ જાય. ભગવાન આગળ તો મૂકવાનું છે, ત્યાં આગળ આપણે બધી જ આપણી જે કંઈ વાતો હોય મૂકી દેવાની. તો એ પ્રમાણે છે. અને માન પણ એવું ઈચ્છા, હઠ માનને ઈર્ષા 3 વાત કરી છે ને એ ઘટવા માટે સત્સંગમાં આ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં છે. અને સ્વામીને પણ આ સૂત્રમાં બધી વાત છે કે આ 3 વસ્તુને આપણે બરાબર રટ કરી રાખવાની. આખી કથા માતાનો સાર તમને છે. જો આ 3 વસ્તુ યાદ રાખો, કોઈ ઠેકાને ભગવાનના મંદિરમાં કે ભગવાનની વાતમાં કે આપણે સત્સંગમાં એવી હઠ, અને ઘરમાં નહીં હઠ. હઠ તો ઘરમાં એકબીજા બૈરાણ છોકરાને થાય એ પણ નથી. સમાજમાં હઠ થાય તો એ નકામું છે. રાષ્ટ્રમાં હઠ થાય તો પણ છે. રાષ્ટ્ર આખું ખલાસ થઈ જાય હઠે કરીને કંઈનું કંઈ થઈ નાખે. અને સમાજમાં જો એવું થાય તો સમાજમાં પણ નુકસાન થાય. એટલે આ ઘરમાં થાય, બીજામાં થાય, બધે થાય, ને આત્માનું કલ્યાણ પણ બગડી જાય. એટલે હઠ જેવી વસ્તુ આપણે જો એની સરળ થઈ જાય. અને માન છે એ પણ એવો છે, માન મોટો શત્રુ, સૌથી મોટો શત્રુ માન. એને બધામાંથી પછી એવું કોઈને નમાય નહીં. આમ કરીને નમવું હોય તો નમાય નહીં. એમ હું ટટાર ઊભો રહેલો, અરે ભાઈ આ ભગવાન આગળ તો નમો, બીજે તો કંઈ ના નમો, પણ ભગવાન આગળ ના નમાય. અને એવા પણ કેટલાક હોય છે આ સત્સંગની અંદર. અને વાત પણ મનાય નહીં અને કોઈ થાય. તો કહેવાનું છે કે માન છે એને કરીને પણ આપણું ઘણું બગડી જાય છે. એટલે માન પછી પોતાની બુદ્ધિનું માન હોય, ભણ્યાનું માન હોય, પછી કંઈક આપણે પોતા સારી રીતે આપણો વ્યવહારમાં સારા હોય, કોઈ રીતે આપણે આપણા કુટુંબનું સારું હોય, કોઈ કહે છે મારી પાસે આ ફલાણું છે ને એનું માન આવી જાય. ઘણાને દરેક જાતનું માન હોય છે. બુદ્ધિશાળી, ભણેલા ગણેલા હોય, હોદ્દા હોય, અધિકાર હોય, પૈસા મળ્યા હોય, બધી જાતનું અનુમાન છે. કે હું બહુ રૂપાળો છું એનું પણ માન હોય છે. એટલે લોકોને મારા જેવો કોઈ રૂપાળો નથી. હવે તારા રૂપ છે પણ શું કરવાનું એને, તારા ભગવાનને માર્ગે ના આવ્યો, પણ એ કંઈ એવું પણ માન હોય છે લોકોને. અને એ પ્રમાણે અને હું બધું જાણું છું એવું બીજું કોઈ જાણતા નથી, એવું પણ માન હોય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આપણે જો સત્સંગની અંદર સુખ લેવું હોય તો બધાય સમજે છે, હું સમજતો નથી. બધાય બુદ્ધિશાળી છે, હું બુદ્ધિશાળી નથી. જો કેટલી શાંતિ થઈ જાય. પણ એ શું સમજે? ડોબા જેવો છે, એને કંઈ અક્કલ નથી, વારદાન છે, ફલાણો છે. પેલું પોતાને માન છે ને કે હું બધું સમજું છું, એ માન છે. એટલે બીજાને કહું ને સમજે. પણ સ્વામીએ કહ્યું કે આપણે તો માન મૂકી દેવાનું અને પગે લાગી દેવાનું, તો કોઈ વાંધો જ ના આવે. ભગવાન શ્રીજી મહારાજને ત્યાં જુનાગઢમાં ગયા, જમતા જમતા 18 વખત ઉઠાડ્યા. એક બાવો આવે, 84 હતી ને, ચાલતી હતી 52 બધી જમા, બેસાડ્યા, કંઈ બેસો જમવા. મહારાજ બેઠા. બીજો આવ્યો કે ઈધર ક્યાં બેઠા? ઈધર બેઠો. મારે કે સારું કરો. પછી બીજી વખતે બીજો આવ્યો, પાછો ત્રીજો, કોઈ બધા ફરતા હોય ને, એક ઈધર ક્યું બેઠા? ઈધર ચાલો. ફરી આવી ગયા. 18 ઠેકાને ઉઠાડ્યા એવી રીતે બધા. અને પછી તો એ મહારાજ જમી લીધું. પણ આપણને જો એક જ વખત ઉઠાડ્યા હોય તો ઘર ભેગા થઈએ કે શું અમે કંઈ ભૂખારવા છે? અમે કંઈ અહીં ખાવા માટે આવ્યા છીએ? કેટલું સંભળાઈએ આપણે. પણ શ્રીજી મહારાજ પણ નિર્માણીપણે રહ્યા અને આપણને બતાવ્યું છે કે આવું નિર્માણીપણું ગમે ત્યાં જઈએ તો પણ, સત્સંગમાં જઈએ, મંદિરમાં જઈએ, કથા કે જે ઉત્સવ સમયમાં જઈએ તો ત્યાં પણ માન આપણને નડે કે ના મારે આવું જ જોઈએ, આ વસ્તુ જોઈએ, બીજાને જોઈએ. એટલે કે એને આપ્યું ને મને કેમ નહીં? આપણે ક્યાં ભાઈ ત્યાં ઉત્સવમાં જોગી માર્ગ કરતા આપણે ઉત્સવમાં જઈએ, સમયમાં જઈએ છીએ તો ત્યાં શું બધું સારું સારું ખાવાનું, સારા સારા ઉતારા, સારા સારા ગોદરાન ગાદલાન એ ભોગવા જઈએ છે ચા.
ત્યાં એટલે કહેવાનું શું છે કે આપણે ત્યાં જે તારી એ ઈચ્છા હોય ને તો બીજાને મળ્યું હોય ને એને ના મળે એટલે તરત જ સત્સંગ મૂકીને જતા રહે કે અમારી ખબર રાખીને અમે આટલા જૂના સેવા કરી બીજું એવું બધું થઈ જાય. તો જો કે મારે કહેતા કે આપણે ત્યાં ગોંડલમાં વાત કરી કારણ કે ગોંડલ આપણે સમયમાં આવીએ તો અહીંયા સમયો થાય છે અને બધા સમયમાં હરિભક્તો હોય અને પછી આપણે જમવા બેઠા હોય તો બધું પીરસાઈ ગયું હોય બીજાને એને પીરસે આવે જ નહીં કંઈ જમવામાં. તો સ્વામી કહે છે દાળનો પડીયો આવ્યો હોય તોય સમજવું કે હો આ તો અક્ષર ડેરીનો પ્રસાદ દાળનો એટલો મહિમા હોવો જોઈએ. પડીયો તો પડીયો આપણે મળ્યો છે ને ખાવાનું, પણ મને આમ કે આ બધું પીરસ્યું લઈને પલાવી નાખ્યું છે બીજું કરીએ તો પછી અવગુણ લઈને જતા રહે. તો સ્વામી કંઈ વિચાર કરવો આપણે ઘરે થઈ શું કરવા આવ્યા હતા. ઘરે તો આપણે ખાવાનું મળે છે, પાટલા ઉપરને સારી ઊંડીની રોટલી ને શાક ને બધું લાડુ બાડું બધું મળે આપણને. પલંગ પણ સારો હોવાનો મળે છે, રહેવાનું છે, એર કન્ડિશનમાં છે, બધી જાતની વ્યવસ્થા બેસવાની છે. તો કેમ આપણને ના થાય. તો એ સ્વામી કે આપણે સમજવું કે આપણે અહીંયા આવીએ છીએ શા માટે કે સમાગમ કરવા માટે, દર્શન કરવા માટે, સમયમાં હરિભક્તો સંતોના દર્શન થાય એને માટે આપણે આવીએ છીએ. આ બધું સુખ તો ઘરે છે જ, ઘરે બધું આવું સુખ મૂકીને અહીં આવીએ છીએ ને પાછા અહીં એની ઈચ્છા રાખીએ તો એ પછી પાછું આપણું મન પાછું પડી જશે ના આપણું. અને આટલો મોટો સમૂહ છે અને મંદિરમાં એટલી બધી વ્યવસ્થા આપણે ન પણ કોકને થઈ શકે અને કોકને કરી એવું બની પણ જાય તો એને કરીને દુઃખ નહીં લગાડવું કે આપણે જે દર્શન કરવા છે ઠાકોરજીનો થઈ ગયા, સત્સંગ આપણને જે સાંભળવાનો દર્શન થયા, સમાગમ થયો એટલા માટે આવીએ છીએ. પૈસા ખર્ચીને તો શું કરવા, જેને માટે આપણે આવ્યા છે એ લાભ લેવો હોય તો આપણું બધું માન મોટો હોદ્દા અધિકાર વ્યવસ્થા આવી સુંદર વ્યવસ્થા જો કંઈ નહીં, જેમ તેમ જેવું તેવું સ્વાય કહેવાય તે આપણે દર્શનનો સમાગમનો લાભ લઈ લે તો થઈ જાય. એટલે માન હોય તો આવું બધું આપણને આડે છે. ઈર્ષા પણ એ બહુ ખરાબ છે. ઈર્ષાએ કરીને આપણે ઘણાનું નુકસાન કરી નાખીએ, મુશ્કેલીઓ કરી નાખીએ છીએ. ઈર્ષા હોય તો એનું કઈ રીતે બગાડવું, કોઈ રીતે બગાડવું એ જ આપણી ઈર્ષાનું કામ છે. સારું એનું હોય તો બગડી જાય એવું એવી થઈ જાય અને દરેક રીતે કંઈક રીતે એનું નુકસાન કર્યા જ કરે. બીજો આગળ વધતો હોય તેને પાછો પાડે, ફરી એને કંઈ સારી વસ્તુ હોય તો એની બગડે, એને ત્યાં ફીજ આવ્યું હોય તો ખરાબ થઈ જાય સારું. એટલે આવી આપણી એક પાડોશની અંદર આગું પાછું થાય. ખેતીવાળો કોઈ સારો હોય તો એનો પણ બગડે એવી રીતના. તો કહેવાનું શું કે ખેડૂત હતો એને પૈસાવાળો હતો તો એના ગાડું બાડું સારું બધું કર્યું તો અત્યારે મોટરો આવે છે ને આપણે મોટી મોટી મોટરો એટલે કોઈને સારી મોટર આવે ને સારી કિંમતી આવે તો આપણને ઈર્ષા થાય મારો આટલી મોટી હવે એના પૈસા લાવ્યો તો શું કાંઈ ઉંમર કરે પછી એ બગડી જાય, એ નુકસાન થઈ જાય, એનો બોલો શું ટક્કરમાં આવી જાય, ટેક્સની અંદર એને તૂટી જાય, આવો સંકલ્પ થાય. ઈર્ષા છે, બીજું કાંઈ નથી. એને કંઈ લેવા દેવા નથી. એટલે પેલા કહ્યું પછી જે ઈર્ષાળુ ગામમાં હોય ને પેલા લોકો નથી લખતા ટ્રકની પાછળ ઈર્ષાળુને, એ બિચારા લખે છે કે તમે ઈર્ષાળુ છો, તમને આશીર્વાદ છે માટે ટકરાવતા નહીં ભેગું. પણ કહેવાનું એ ઈર્ષાળુને એટલે વિચાર કે પેલા ખેડૂતનો ચાલ્યા. પછી ત્યાં દરરોજ એવો વિચાર કે આનું ગાડું ભરી જાય તો સારું, આનું ગાડું ભરી જાય તો સારું, નીકળતો ને ગામમાંથી. પછી એક દિવસે બધું એવું થયું ભગવાન ઈચ્છા થઈ એને ખાલી તો પાછા કરનારા એને જ હોય. સ્વામી કહે છે આગ લગાડનાર એ હોય, ઓલોમાં પછી આગળથી ના આવે કે ઓલાવો આમ તેમ મૂળ હળગાવનાર તો એ જ હોય. એવી રીતે પેલા વાત કરતા ને પછી છોરો ત્યાં લાવ્યું એટલે પેલા બધું એનું મકાન ને ગાડું બાડું બધું ભરી પછી એ હતા ને પેલો ઈર્ષાળુ ગયો કેમ પટેલ કેમ થયું, શું થયું કે શું થયું, બધું આગ લાગીને એ છે ને તે છે એટલે શું ભરી ગયું મેં મકાન બીજું ત્રીજું. તો કે તારા જીવમાં તું એ ભરી ગયું છે, ચિંતા ના કરીશ કે તારા જીવમાં તું ગાડું ભરી જાય એ ભરી ગયું છે એટલે તું નિરાંત રાખ. તો કહેવાનું શું છે કે આ ઈર્ષાળું આવું છે. એટલે મહારાજ કહ્યું આપણે ઈર્ષા પર રાખવી નહીં, ભગવાન આપણે ભજી લેવા છે, આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી છે. દેહ ભાવ છે ત્યાં સુધી આ બધા ભાવ રહે છે અને એટલા માટે જ મહારાજ શ્રીજીમાં અક્ષરધામની અક્ષરને લઈને આપણો દેહ ભાવ કાઢવા માટે, અક્ષરરૂપ થવા માટે આ એમનું બધું કાર્ય છે. અને એ કાર્યને બરાબર આપણે સમજીને એવો સત્સંગ કરીએ કે કોઈ દાડો જિંદગીમાં આપણો સત્સંગ પાછો ના પડે, કોઈ દાડો સત્સંગમાં કોઈનો અવગુણ ના આવે, કોઈનો અભાવ ના આવે, કોઈને વિશે અરુચિ ના થાય. આપણે આપણું જ જોવાનું છે, આપણામાં ભૂલો છે, બીજાની ભૂલો જોવાની નથી. આપણા દોષો છે એ આપણે કાઢવાના છે. અહીં આવ્યા છે શું આપણા દોષો શું આવે, પણ બીજો આમ છે ને એના દોષો કહેવાથી કંઈ બધા જેટલા દોષો અવગુણ જોશો એટલા તમારામાં આવશે, જેટલા કાઢશો બીજાના સારું જોશો તમારામાં સારું આવશે. તો આપણે એ રીતે આપણે સમજીને આ સત્સંગ જો કરીએ
તો ભગવાનને સંત રાજી થાય. આ બધાને ખૂબ ધન્યવાદ છે કે આટલા દિવસ સુધી એક ધારા અને આવી ઠઠ્ઠાહેઠ સભા એ બધા દરરોજ કંઈને કંટાળો આવ્યો નથી કે ચાલો સવારને 5 ને 2 વખત અમે સભા કથા વાર્તા સાંભળી છે તો મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ ખૂબ રાજી થશે. આવો નવો પ્રેમ, આવીને આવી શ્રદ્ધા, આવો નવો વિશ્વાસ રાખીને આપણે સત્સંગ કરવો અને સુખ્યા થવું. સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ હરે. વચનામૃત પંચાલા પ્રકરણનું 3. મુનિ બાવાનું મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ તેનું. સ્વામિનારાયણ હરે. સંવત 1877 ફાગણ સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ચીણાભાઈના દરબારમાં ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોરો ફેંટો માથે બાંધ્યો હતો તથા ધોરો ખેસ પહેર્યો હતો તથા ધોરી પછેડી ઓળી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિબાવે બ્રહ્માંડ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે? પછી એનો ઉત્તર બ્રહ્માંડ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવું જે છે તેમાં બુદ્ધિ નથી અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ના હોય તે તો પોતામાં ગુણ જ જાણે પણ અવગુણ હોય તેને તો જાણે નહીં અને પોતાને સંકાદિક જેવો મોટો જાણે ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે. અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય છે, મારામાં આટલો અવગુણ છે, પછી તેની ઉપર ચાળ રાખીને તે અવગુણને ટાળી નાખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને. માટે એમાં માન ઈર્ષાદિક કોઈ અવગુણ રહે નહીં. અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી. અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાડી જણાય પણ એને બુદ્ધિવાળો ન કહેવાય. તેને તો અતિ મૂર્ખ જાણવો ને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહીં. અને થોડીક બુદ્ધિ હોય ને જો પોતાનામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળવાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે અને એને જ બુદ્ધિવાળો કહીએ. અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પરઠે નહીં ને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ અને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિવાળો કહીએ. પછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે, કીર્તન ગાઓ. પછી સખી આજ મોહન દીઠારે શેરીએ આવતારે એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો. અને આ કીર્તન ગાયા તેમાં હેત બહુ છે. તે હેતનો મેં વિચાર કર્યો છે. હેત મોટી વાત છે અને હેતે કહીને ભગવાનને ભજવા એ ઠીક છે પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાનું છે હેત છે તે જ ભગવાનની માયા છે. કેમ જે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય તેમાં બીજી રીતનું હેત છે અને પુરુષ હોય ને પરસ્પર બોલે, જુએ, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે. અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય ને આલિંગન કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય તેને વિશે જેવું હેત થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષમાં નથી થતું. તથા સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય ઇત્યાદિક પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનું પ્રવાહ છે ને જે જીવને સંસ્કૃતિને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપે છે. પછી એમ વિચાર થયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે, તે માયા નથી. પછી વળી તેમાં પણ વિચાર થયો છે એ પણ ઠીક નહીં.
કાં જે ભગવાનના રૂપ કરતાં અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિશે જણાય તો ભગવાનને મૂકીને તેને વિશે હેત થઈ જાય. જેમ 16,100 જે શ્રીકૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપ્સરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો છે, હે મહારાજ, અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો. માટે એવી કૃપા કરો જે એ અમારા પતિ થાય. પછી બ્રહ્માએ કહ્યું છે, તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે. ત્યારે તેમણે ઘણું તપ કર્યું. પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો છે, તમારા પતિ નારાયણ થશે. એવી રીતે જન્માંતરે ઘણું તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતી. પણ જો ભગવાન કરતાં સાંભને વિશે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી. માટે જેની એકમતી રહેતી ના હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનનો પ્રીતિ કરવી તે ઠીક નહીં. અને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું? તો જે 24 તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો ને તે જીવને વિશે ખૂંટીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું છે? 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે અને પંચભૂતને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે. તે એ 3 ગુણની સંપત્તિઓ ને 3 ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવું નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું તે કહ્યું છે જે નૈર્ગુણ્યસ્થા રમંતે સ્મ ગુણાનુકથને હરેહે તથા પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક જાણે છે જે એ મારે વિશે કોઈ દિવસ હોય નહીં. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું. અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જળ છે, નાશવન છે. એમ દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગને પામીને સધર્મે સહિત જે ભગવાન વિશે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે જે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાની નૃત્યર્થમ અહમ સચ મમ પ્રિય ઉદારા સર્વ એવૈતે જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ. એમ સમજીને ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ના હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતઃકરણે કહીને ભગવાનના દર્શન સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ના માનવા, વૈરી માનવા અને એનો ગુણ ન લેવું જે એ ભગવાનની ભક્તિ વિશે ઉપકાર કરે છે. કેમ જે નેત્રે કહીને ભગવાનના દર્શન થાય છે, શ્રવણે કહીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કહીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કહીને ભગવાનની માળા અને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કહીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે, તથા જીવાએ કહીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે, ઇત્યાદિ ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો. એને તો વૈરી જ જાણવા. કાં જે શું જાણીએ એ ભગવાનના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ માનતા થકા સ્ત્રીયાદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ બનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં. અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે
તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે. તેમ જો ઇન્દ્રિયરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ના રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટેનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઇંગ્રેજ કોઈ ગુનેગારને પકડે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી, પણ એને વિશે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ મનાવતે થકે જો સ્ત્રીયાદિકને વિશે કંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થઈ થકે જે ભગવાનને વિશે હેત થાય તે ઠીક છે, એમ અમારો સિદ્ધાંત છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો છે ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવું બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવું બીજે નથી. એમ ઇન્દ્રિયો અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વારવા એ પણ સમજણ ઠીક છે. ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ જે સર્વે વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પોતાના હૃદયની વિશે એમ વિચાર કરે છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ એ હું નહીં, અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થા હું નહીં, અને પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો ને 4 અંતઃકરણ ને એમના દેવતા એ સર્વે હું નહીં. હું તો એ સર્વેથી પૃથક છું ને ચૈતન્ય છું ને ભગવાનનો ભક્ત છું. અને ઇન્દ્રિયો અંતઃકરણ કાંઈક ચાળા કરે તો એને કહેવું છે, કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે? ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળો છે અને ગંધ લેવો છે? અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ તો તારે મારે શું છે ભાઈ? તું કોણ ને હું કોણ? તારે મારે લેવું દેવું નથી. તમે કરશો તે તમે ભોગવશો. એમ ઇન્દ્રિયો અંતઃકરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી છે, હે મહારાજ, હે સ્વામીન, હે ભક્તવત્સલ, હે દયાનિધે, આ ઇન્દ્રિયો અંતઃકરણનો વાંક છે ને હું તો એથી નોખો છું ને એ તો મારા શત્રુ છે, માટે એ થકી મારી રક્ષા કરજો. એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્યરૂપ માનીને ભગવાનને વિશે હેત ભક્તિ કરવી. ઇતિ વચનામૃતમ. એવી રીતે પંચાળા પ્રકરણનું 3જું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, બીજા દોષને મહારાજ ગણતા નથી, પણ 4ના દ્રોહને ગણે છે. એક ભગવાન, બીજા આચાર્ય, ત્રીજા સાધુ ને ચોથા સત્સંગી. માટે 4નો દ્રોહ ન કરવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ? જે 69 કાળમાં ભીમનાથમાં રાકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે એવા પણ ખરા. ને કદાપી ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથા વાર્તા કરવી ને તે કથા વાર્તામાં મન રાખવું, તે પણ નિરંતર એવો સંગ જોઈએ. નીકળતો એવું ન થાય તે સારું ક્રિયા પ્રવર્તાવી છે. તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ એ પણ માર્ગ છે. બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે. તે તો મરણીયો થાય ત્યારે એ વાત થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાળું રહે ને અંતરમાં ટાળું જોઈને મોટા સાધુ રાજી થાય ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખ્યો થઈ જાય ને જેનું અંતર ધગતું હોય તેને દેખીને શું રાજી થાય? ત્યારે કહ્યું છે, ભગવાનને સાધુ તો બહુ રાજી થયા. ત્યારે સ્વામી બોલ્યા છે, જો મહારાજ રાજી ન થયા હોય તો આવો જોગ ક્યાંથી થાય?
તે મહારાજે પોતે કહ્યું છે જે મારો રાજીપો થાય તેને બુદ્ધિયોગ આપું છું, કાં રૂડા સાધુનો સંગ આપું છું. તે બુદ્ધિયોગ તે શું? તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય. ત્યારે પૂછ્યું જે ભગવાન નિરંતર રાજી કેમ રહે? પછી સ્વામી બોલ્યા જે ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહીં, અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઈચ્છવું નહીં, ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે, એમાં કાંઈ સંશય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભજન કરતાં કરતાં દેહ સૂઈ જાય ને ઇન્દ્રિયો વિરામ પામી જાય ને જાગીએ ત્યારે ભજન થાય છે એમ ખબર પડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાતો કરવાથી માખીમાંથી સૂર્ય થાય ને સૂર્યમાંથી માખી થાય. જો વાત કરતા આવડે તો વાતન કી વાત બડી કરામત હૈ. આ સર્વે સત્સંગ વાતે કરીને કરાવ્યો છે ને આ સર્વે વાતે કરીને છે, બીજું કાંઈ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહે અમને બુદ્ધિવાળો ગમે છે, કેમ જે એને સત્ય અસત્યનો વિવેક આવડે ને કાર્યાકાર્ય ભયાભય બંધ મોક્ષ એને જાણે જે આ કરવું ને આ ન કરવું ને આમાંથી બંધન થશે ને આમાંથી મોક્ષ થશે. તે કૃપાનંદ સ્વામી સરખા તો ચિકિત્સા કરે જે આમાંથી આ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નૃસિંહાનંદ સ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા તે પંચસંધિ મહિના એકમાં કંઠે કરી, પણ મૂર્તિ દેખાતી તે ન દેખાણી. પછી રોયા. તે મહારાજ કહે ભણવું મૂકી દ્યો, પણ મૂર્તિ અખંડ રાખ્યામાં દાખલો બહુ પડશે. કેમ જે આ જીવે પાપ ઘણા કર્યા છે, તે પાપના કરોડ કોઠાર ભર્યા છે, તેમાંથી ભગવાને એક કોઠાર ફાડીને અર્ધાના ઇન્દ્રિયો દેહ આદિ સમસ્ત કર્યું ને અર્ધામાંથી તેના ભોગના સ્થાનક કર્યા, માટે બધુંય પાપ છે. કોઈ ઇન્દ્રિય અંતઃકરણ ભગવાન ભજવા દે એવા નથી, ને જીવ તો એકલો છે, તે જો બળિયો થાય તો ભગવાન ભજાય, નિકર ભજવા દે એવા નથી. પણ જે દી તે દી કરે છૂટકો છે એ સિદ્ધાંત છે, ને અંતરદ્રષ્ટિ કરવી તે ધીરે ધીરે કરવા માંડે તો થાય, તે એમ કર્યા વિના છૂટકો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 24 વર્ષ થયા આવરદા નથી ને આ દેહ વાતો સારો જ રહ્યો છે, પણ 30 વર્ષ થયા ક્રિયા ઉપરા ઉપર આવી છે તે પૂરી વાતો થતી નથી. આમ જો આગ્રહ રાખીએ તો ધ્યાન થઈ જાય ને સમાધિ થઈ જાય, પણ પૂરી સોદરી વળે એવી વાતો કરાતી નથી, મનમાં હામ રહી જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકવાર સમયેથી આવ્યા ને મારે વણથરી કાગળ મોકલવો હતો, પણ થોડા માણસ તે જનાર કોઈ નહીં. પછી રામદાસજીને કહ્યું જે તમે જાઓ ને કાગળ કલ્યાણભાઈને દઈને આવજો ને જાતે ને આવતે અખંડ ભજન કરજો. પછી એણે એમ કર્યું, એટલે એને પછી મૂર્તિએ સહિત અખંડ ભજન થવા માંડ્યું એમ થાય છે. તે એકાગ્રેણૈવ મનસા પત્રીલેખ સહેતુક એ કહ્યું, આ જો અમે એકલા નથી કહેતા, માઈ ભગવાન અખંડ રહ્યા છે તે પણ કહે છે, કોઈ જાણે એકલા કહેતા હશે એમ મર્મ કર્યો.